નામથી મારું નામ દીવરાણીયા પરબતભાઈ માલદેભાઈ નામ છે મારું. ધંધુહરનો વતની હું છે. તાલુકો વંથલી, જિલ્લો જુનાગઢ. ઈ પાડો મેં પંચારા ગામથી લીધો હતો. પછી 60,000 ખરીદ્યો હતો સાહેબ. અહીં આવીને એને ઉજેર કર્યો, મોટો કર્યો. એના સારું નીણ પૂરો બધો આતે વર્ષ દી અમે છે ને 1 થી 2 લાખની નીણ લઈએ એના સારું, બધા પછું સારું ને પછું અમે રાખીએ સાહેબ. ને પછું ઉપર અમારું જીવન છે. આ ધંધો રાખવું પછુંનું છે. પછી અટાણ સુધીમાં એ સાહેબ 5 વર્ષનો અહીં હું 3 વર્ષ ત્યાં આવ્યો એને અહીં. પછી પાડાનું પાલન પોષણ કઈ રીતે કરો? એનું સાહેબ જો ખોળ દઈએ, એને તેલ દઈએ, કાયમે ખોળ ને તેલ એને દેવાનું સાહેબ. તેલ 2 સિયાદ દે, ખોળ કાયમે એને દેવાનો. 4, 5, 8, 10 દી 1 ગોળ ખવડાવી દે ખોળ ની એને. તો ગરમીમાં ઢોરાવે તો સાહેબ લઈ આવે માણા, તો અમે છોડીએ એને. અત્યાર સુધીમાં કેટલા બચ્ચાને જન્મ આપ્યો? અટાણ સુધીમાં સાહેબ એને 500 થી 600 બચ્ચાને જન્મ આપેલ છે. ખાલી એક ગામમાં? હા, ને જે 12 થી ભરીને આવતા એ અલગ સાહેબ. બાકી એક ગામમાં 500 થી 600 છે ને ઢોર આવ્યા ને એને બચ્ચાને જન્મ દીધો. પછી વ્યાણે સાહેબ બહુ રૂપારો, એના બચ્ચા હારા આવે. એની શું ખાસિયત છે? કેટલા વજનનો હોય છે? અને જે સાહેબ વજન એમાં પૂરો છે પાડામાં. પછી હોજ પણ એવું છે એનામાં, બહુ હોજ પણ બહુ ખાસ સંતોષી પાડો છે. બહુ સંતોષ વાળો પાડો છે. તો અટાણ સુધીમાં સાહેબ એને મેં વેચવા મળ્યો તો તે 1,11,000 નો માગ્યો. મેં કીધું એટલામાં મારે પાડો દેવો નથી. કદાચ હવા આવે ને સાહેબ તો આગળ હવે નથી દેવો મારે પાડો. કારણ કે એ સાહેબ પાછો લઈ આપણે બીજો લઈએ એથી આપણી વસ્તુ તો સારી છે સાહેબ એક એમ. તરણેતરના મેળામાં કઈક લઈ ગયા હતા તમે? હા, તરણેતરના મેળામાં હું સાહેબ 2016 ભરી ગયો હતો હમણાં. શું હતું ત્યાં? શું હતું ત્યાં સાહેબ? આના બધા પશુપાલન ભેગું થાય. કચ્છી ભીહું આવે, કાંકરેજ ગાયું આવે, આ જાફરાબાદી ભેંસું આવે, જાફરાબાદી પાડા આવે, હાંડ આવે, જાફરાબાદી ગીર ગાયું આવે. એમાં બધામાં અમારો સાહેબ પાડામાં 1લો નંબર આવ્યો. ધંધુરના પાડાનો 1લો નંબર આવ્યો એનો તરણેતરના મેળામાં. બરાબર. કેટલું ઇનામ મળ્યું? મને સાહેબ એને ઇનામ 51,000 રૂપિયા મને આપ્યું ને એને આ પાડાનો ખર્ચો આપ્યો ને એને આ ભાડું આપ્યું મને. એટલે બધું થઈને 60-62,000 રૂપિયા મને એને આપ્યો સાહેબ. તમને કેવી લાગણી છે? કેવા સાહેબ બહુ આપણે ખુશ થયા. કારણ કે આપણું નામ એ ખમરી લે ને એ થાય કે પાડાનું ઇનામ આવ્યું ધંધુહરમાં. ને અમારા પશુપાલનનું સાહેબ ગામ છે. આથી અમારે સમજી લીધું 10 થી 12,000 વસ્તી છે ધંધુહરમાં. તો અમારે પશુપાલન નહીં હોય ને તો 6 થી 7,000 પશુપાલન છે અમારા ગામમાં. જુનાગઢ. બધા જિલ્લાના પશુ સામે જુનાગઢનો પાડો સવાયો. 1.25 લાખ કિંમત. માલિકને 51,000નું ઇનામ આપવામાં આવ્યું. જુનાગઢના વંથલી તાલુકાના ધંધુસર ગામના વતની એવા પરબતભાઈ દીવરાણીયા. પરબતભાઈ પાસે હાલમાં પશુધનનો બિઝનેસ છે. છેલ્લા ઘણા વર્ષોથી તેઓ આ પશુપાલનના બિઝનેસ સાથે સંકળાયેલા છે. ઘણા વર્ષોથી તે પશુઓનો નિભાવ કરી અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. 5.5 વર્ષનો પાડો આવ્યો તરણેતરના મેળામાં પ્રથમ. પરબતભાઈ દીવરાણીયા પાસે હાલમાં જે પાડો છે તે તરણેતરના મેળામાં પશુઓની સ્પર્ધામાં પ્રથમ આવ્યો છે. સમગ્ર ગુજરાતમાં અલગ અલગ જિલ્લાઓમાંથી જે પશુઓ આવ્યા હતા તેમાંથી આ ધંધુદર ગામનો પાડો પ્રથમ આવ્યો છે, જેમાં પરબતભાઈને 51,000નું ઇનામ પણ આપવામાં આવ્યું છે. પરબતભાઈના જણાવ્યા અનુસાર 2 વર્ષના પાડાની જ્યારે ખરીદી કરી હતી ત્યારે આ પાડાને થોડી સારવારની જરૂર હતી. પછી જેમ જેમ તે નિભાવવા કરતા ગયા તેમ તેમ તે વધુ સારો થતો ગયો. અત્યાર સુધીમાં ગામમાં 500 જેટલા બચ્ચાઓને જન્મ આપી ચૂક્યો છે. જાફરાબાદી નસલના આ પાડો અત્યારે હાલમાં ઘણા લોકો માટે માંગી ચૂક્યા છે. છેલ્લે 125,000 રૂપિયા સુધીમાં માંગણી કરવામાં આવી હતી, છતાં પણ પરબતભાઈ દ્વારા આ પાડાને વેચવામાં આવ્યો નથી. અત્યારે હાલમાં પાડાની ઉંમર 5.5 વર્ષ છે. દર વર્ષે 1 થી 1.5 લાખ જેટલો નિભાવ ખર્ચ આ પાડાને કરવામાં આવે છે. તેનાથી જન્મતા દરેક બચ્ચાને સ્વસ્થ મળે છે અને સામાન્ય રીતે માંદા પડતા નથી. જાફરાબાદી નસલ આજે પણ ગામડાઓમાં પશુપાલકોની પહેલી પસંદ છે. પેઢી દર પેઢી આ વ્યવસાય પરબતભાઈએ સાચવેલો છે. આજના સમયમાં ધંધુદર ગામમાં 12,000 જેટલી વસ્તી છે, જ્યારે 7,000 જેટલું પશુધન આજે પણ આ ગામમાં સચવાયેલું છે. ત્યારે પરબતભાઈ પોતે આ બિઝનેસ સાથે સંકળાયેલા છે અને પોતાના આ પશુ પ્રત્યે તેમને ગર્વ છે.